મારી મતી મૂઢ તો હતી ઘણી, નામ નિશાને રાખીને મારા ગુરુએ દયા કરી. આપણી વિષયમાં ભટકતી વૃત્તિ એને સદગુરુએ નામમાં રખાવીને આ મોટામાં મોટી દયા છે. અને નામમાં એક વખત વૃત્તિ સ્થિર થઈ, નામમાં, પછી એને જિંદગી પર્યંત ક્યારેય ગુરુમાં કે નામની અંદર શંકા ન પડે. આ એનો મોટામાં મોટો ફાયદો. આ એનો મોટામાં મોટો ફાયદો, એની જિંદગીમાં ક્યારેય શંકા ન પડે. બાકી શંકા એટલે પડે છે ગુરુમાં કે નામમાં કે ઈષ્ટદેવમાં કે જેને આપણે માનીએ છીએ એમાં, કે ભાઈ મને શંકા પડી ગઈ. તમે ઊંડું વિચારો, શંકા શું કામે પડી? હાલો, એનું કારણ મૂળભૂત હોય ને કઈ. શું કામે શંકા પડે છે? કે આપણે આપણા જીવનમાં પ્રારબ્ધ પ્રમાણે આવતા સુખ દુઃખને ભક્તિ સાથે, ગુરુ સાથે, ઈશ્વર સાથે અથવા તો નામની સાથે જોઈન્ટ કરીએ છીએ. એટલે આ શંકા પડવાનું મૂળ કારણ છે. કે મને 2 મહિનાથી માથું દુખતું હતું, મેં ગુરુ મહારાજને ફરિયાદ કરી, ગુરુ મહારાજે મને દવા આપી, મેં આસ્થા રાખી, એમ મેં કર્યું, છતાંય મારું માથું મટ્યું નહીં. તો ગુરુ સાચા હશે ખોટા? શંકાનું મૂળ ક્યાંથી ઉત્પન્ન થયું નક્કી કરો. કે આપણા જીવનના પ્રારબ્ધ પ્રમાણે આવતા સુખ દુઃખની સાથે આપણે ગુરુને જોડ્યા, ભક્તિને જોડી, એટલે શંકા થઈ. એના માટે જ સંતોના જીવન ચરિત્ર સાંભળવાના છે. હવે તમે વિચારો કે સગુણાબેન, બરાબર છે, એ કોણ હતા? કે રાજા રણસિંહ જેવા એને દાદા હતા, અજમલજી જેવા જેને પિતા હતા, અને સાક્ષાત 3 લોકનો નાથ રામદેવજીભાઈ જેવો જેને હગ્ગો ભાઈ હતો. એમનું લગ્ન થયું પિંગલમાં, અને કાંઈક અબોલા થયા. સગો ભાઈ ભગવાન જેવો હતો, છતાં એને ભગવાનના દર્શન થતા નહોતા. આવરોજ આવરોજ બંધ હતો. આપણે રામદેવ પીરના વિવાહમાં વર્ણન કરીએ છીએ ને, કે નથી કરતા? આવરો જાવરો બંધ હતો. બીજું કે જ્યાં સાસરે ગયા, ન્યાય કાંઈ એનું માનપાન નહોતું, બધાય દુખી કરતા હતા. તો આપણે એનો અર્થ એવો લેવાનો કે રામદેવજી મહારાજ સાચા છે ખોટા? એમ હાલો વિચારો. ભગવાન જેવા ભાઈ, અજમલજી જેવા પિતા, અને રાજા રણસિંહ જેવા દાદા, એની દીકરી, અને એ દુખી થતી હતી. તો ઇતિહાસ સાંભળીને આપણે એમાંથી એવો સાર લેવાનો, રામદેવજી મહારાજ સાચા છે ખોટા છે? આપણે આપણા જીવનના સુખ દુઃખને ભગવાનની સાથે જોડીએ એટલે શંકા પડે, નતર આખી જિંદગીમાં કોઈ દી શંકા જ ન પડે. શંકા જ ન પડે. જોવો, ઇતિહાસ જોવો તમે. એટલું એને દુઃખ હતું ને. ઓલો સમરથિયો તેડવા આવ્યો, સાસરાની રજા લીધી. સાસરાએ શું સગુણાબેનને કીધું કે બેટા, ડાબા જમણા તેતર બોલે બોલે ભેરવને બિલાય, ભર્યા જાશો ઠાલા આવશો, કઠડે રહેશો ક્યાંય. સુકન અત્યારે સારા નથી બેટા, ન જવાય અત્યારે. તોય એનો વિશ્વાસ નહોતો ડગ્યો, ને તોય એને રામદેવજી મહારાજમાં શંકા નહોતી થઈ કે ભગવાન જેવો ભાઈ છે ને મારું આ દુઃખ નથી ટાળી દેતો. તોય એને કરંટથી જવાબ દીધો તો સસરાને કે હરિયાવનમાં મારે સસરા કોયલ બોલે, મારા સુકન સવાયા થાય, કારણ કે મારે દાદા રાજા રણસિંહ, પિતા અજમલજી, રામદેવજી જેવો સમર્થ ભાઈ. આખ્યાનોમાંથી આ શીખવું પડશે. કે તોય એને શંકા નહોતી પડી. જલારામ બાપાને પોતાના દીકરા નહોતા, હાલની તારીખમાં અત્યારે ભાણેજ ગાદી ચાલે છે. તો જલારામ બાપાએ ભોજા બાપામાં શંકા ન કરી, ભોજા બાપા જેવા ગુરુ મારે દીકરા નહીં. આપણે હોય તો કરીએ કે નહીં? સાચું કહીજો. આપણે હોય તો કરીએ ને. જીવનના સુખ દુઃખની હારે ગુરુને કે ભગવાનને જોડીએ ને, આજે નહીં તો કાલે, કાલે નહીં તો 5 વર્ષ પછી, 5 વર્ષ પછી નહીં 50 વર્ષ પછી શંકા પડશે. શંકા પડશે. લાભેશ્વર નાથ ઉગમ ભોજના અધિપતિ કહેવાય. એમની 3 દીકરીઓ, બરાબર? એમાં 2 દીકરીઓ દીકરા નથી. તો આપણે એનો એવો તારણ કઢાય કે લાભુ દાદા સાચા છે ખોટા છે? આ વાસ્તવિકતા જુઓ. બીજું, હીરામાં
એટલે એને લાભુ દાદા જેવા પતિ, ઉગારામ દાદા જેવા ગુરુ. એને છેલ્લે કેન્સર હતું, તો એને શંકા કરી કે ઉગારામ દાદા જેવા ગુરુને આપણને કેન્સર, દેવારામ બાપાને કેન્સર, પોપટરામ બાપાને કેન્સર. એને કોઈ એમના ગુરુ ઉપર શંકા કરી કે આપણે તો આખી જિંદગી ભજન કરવા સિવાય કાંઈ કર્યું નહીં, છતાંય આપણા જીવનમાં આવી તકલીફ. હાલો, જીવનમાં એક વખત એ બાબતે ક્યાંય શંકા કરી કે ફરિયાદ કરી? અરે જયંતિરામ બાપાને 2 દીકરીઓ, પછી 1 દીકરો, 4 વર્ષની ઉંમરે મૃત્યુ થયું. લાભુ દાદાની હાજરી હતી, દેવારામ બાપાની હાજરી હતી. તો એને શંકા ન કરવી જોઈએ કે હા, મારો ભજન કરવા સિવાય હું કાંઈ કરતો નથી, મારો 4 વર્ષનો દીકરો વયો ગયો, તો આ ગુરુ મહારાજ હાચા હશે ખોટા હશે? કરી શંકા? આખ્યાનો માંથી આ શીખવાનું છે. નકરું સાંભળી લઈને હરી નહીં, પણ આ એમાંથી ઉતારવું પડશે. ગંગામાં ઉગારામ દાદા જેવા ગુરુ, દેવારામ બાપા જેવા પતિ સતત 13 વર્ષ ખાટલા વહુર્યા. આપણે ઊભા કરો તો થાય, ખાટલામાં ને ખાટલામાં ખર્ચું પાણી નવડાવવા પડે. કેટલા વર્ષ? 13 વર્ષ. હવે એને તો દેવારામ બાપાને લગ્ન થયા ત્યારથી રોટલા ઘડીને ખવડાવવા સિવાય બીજું કઈ કામ નહોતું કર્યું. તો એનું ઉગારામ દાદાને શંકા કરી કે આખી જિંદગી મેં સેવા કરી, આવા મારા ગુરુ, અને મારા જીવનમાં આવી બીમારી, આટલી તકલીફ. ઉલટાનું છેલ્લી બીમારીમાં એને બાઘા બાપાને કીધું તું કે બાઘા, આ દેહના કદાચ હજી કટકા થઈ જાય ને તો એ મારો ઉગારામ સાચો છે હો. ભલા મણા, આ ભક્તિ આપણે 3 દી માથું નું ઉતરે ને તોય શંકા થાય. કેટલા દી? 3 દી માથું નું ઉતરે, શંકા થાય. બીજું કે આપણે ગુરુદ્વારે જતા હોય, સત્સંગના મેળાવડામાં જતા હોય, ત્યાંથી પાછા આવતા હોય, અથવા તો કોઈ શ્રદ્ધાથી તીર્થયાત્રા કરવા જતા હોય, અને આપણા શ્વાસ પૂરા થાય એટલે ગમે એ જીવનમાં કંઈક ઘટે, કોઈક આકસ્મિક ઘટના ઘટી, એક્સિડન્ટ થયો, તોય ઘણા શંકા કરે કે અમે અમરનાથના દર્શન કરવા જતા હતા, એક્સિડન્ટ થયું, 1-2 જણા ફેલ થઈ ગયા, અમરનાથે ધ્યાન ન રાખ્યું. અરે ભાઈ, શ્વાસ પૂરા થાય એટલે ગમે ત્યાં ગમે તે માણસને શ્વાસ છોડવો જ પડે છે. તો એવો કેમ અર્થ નથી કરતા કે લગ્નમાં જાતા હોત તો ચિત્તમાં ભગવત ભજન ન હોત? એના કરતા અમરનાથની યાત્રાએ નીકળ્યા હતા, ગુરુદ્વારે જતા હતા, સત્સંગમાં જતા હતા, તો ગુરુની યાદી ચિત્તમાં હોત, ચિત્તની અંદર ભગવત ભજન હોત. દેહ પડવાનો છે તો પડવાનો છે, ન્યા પડ્યો તો સારું કર્યું. ભગવાન બોલ્યા છે આશા ત્યાં વાસા, સુરતા ન્યા દેહ ધરતા. બરાબર છે? જેવું ચિત્તમાં હોય ન્યા આપણું એ પ્રમાણે પુનર્જન્મ થાય. તો ઉલટાનો રાજીપો થવું જોઈએ. સારું ઠેકાણે થયું છે ને, ઠેકાણે થયું છે ને. કારણ કે ગુરુ દર્શને જતા હતા અથવા તો સત્સંગ સાંભળીને આવતા હતા, તો ચિત્તમાં એ શબ્દો રમણ ન કરતા હોય, એ મૂર્તિ આપણા ચિત્તમાં ભ્રમણ ન કરતી હોય. લગ્નમાં જતા હોય સૂટ બૂટ પહેરીને, તો એ કાંઈ એટલું હોય? પણ મૂળ શું છે કે આપણે આપણા જીવનના સુખ દુઃખને ભગવાનની સાથે જોડીએ છીએ, નહીં જોડવાના. અને એવાય છે કદાચ ગમે એ થઈ જાય એની જિંદગીમાં શંકા નથી પડતી. અમારે આ કામ હાલતું હતું ને અમારે 3 એવી ઘટના ઘટી. કેટલી? 3. એક અમારા રાજકોટ વાળા અદા છે, એ રાત્રે કાંઈક કામ કરતા હતા ને ઉપરના માળિયામાં એનો ખ્યાલ ન રહ્યો, અંધારામાં પડ્યા, તે ફ્રેક્ચર આવ્યું, 3 મહિનાનો પાટો. તો બાપા ખબર કાઢવા ગયા. બાપા કે ભાઈ આ કામ કરતા હતા ને આવું થઈ ગયું. બાપા સારું થયું, ખબર કાઢવાને બા નહીં, તમે આવ્યા ને મારી ઘરે, આવાય પડ્યા છો, આવાય પડ્યા છે. આપણે પાણી ધરાવાળો ઓલો છોકરો ગ્રાઇન્ડર રાખતો તો અંગૂઠો કપાઈ ગયો, એની સારવાર કરીને એ બધી, જોકે કપાણો નહોતો પણ ઘણો ખરો કપાઈ ગયો. તો પછી તો એની ટ્રીટમેન્ટ કરી એટલે એ સાજો થઈ ગયો. એના આપણે ફોનથી સમાચાર પૂછ્યા કે ભાઈ તબિયત પાણી કેમ છે? એ કે બાપા એ કાંઈ તમારે ચિંતા નથી કરવાની, કદાચ કપાઈ ગયો હોત ને આખો તોય ઠેકાણે હતું. અમારે ધનજીભાઈ બેઠા છે, એમના ભાઈ સેવા કરવા આવ્યા હતા ને કંઈક લારીમાંથી પગ છટકવાનું ફ્રેક્ચર આવ્યું. એ કે સારું થયું, આ કોઈસનો ડામ છે, ગુરુ મહારાજે હોયથી ઉકેલી દીધો.
આવાય પડ્યા છે. મેં કીધું ને મોરધ્વજ રાજા જેવાય છે અને સામેની સાઈડમાં આમ એમય છે, બધુંય છે. માટે ભાઈઓ, બધા જ દ્રષ્ટાંતો આપ્યા, એની પાછળથી સાર આપણે એટલો જ સમજવાનો છે. ગુરુ પૂર્ણિમાનો દિવસ છે. આજથી આપણે સંકલ્પ કરીએ કે પ્રારબ્ધથી આવતા જીવન, મારા જીવનમાં જે પ્રારબ્ધ પ્રમાણે સુખ દુઃખ આવે છે એની સાથે હું ક્યારેય ગુરુ, નામ કે ઈશ્વરની સરખામણી કરીશ નહીં. બસ આટલી જ વાત. ઘણો આપણને એનાથી જીવનમાં ફાયદો થશે.